ગુરુની પાસે જઈ રાજા કહીએ છે કે સંતાન પ્રાપ્તિ માટે મારે શું કરવું. અને વશિષ્ઠજી એને પુત્ર કામેષ્ટી યજ્ઞની સલાહ દે છે. યજ્ઞ કરાવવામાં આવ્યો. એક પછી એક આહુતિ પડવા લાગી. યજ્ઞ જેવો પૂર્ણાહુતિ તરફ જાય. સાક્ષાત અગ્નિદેવ યજ્ઞદેવ છે. ખીરનું પાત્ર લઈને આવ્યા અને કીધું કે રાજન, આ તમારી રાણીઓને વેચી આપો. એમાંથી ભાગ રાણીઓને વેચાવવામાં આવ્યા. અયોધ્યાની અંદર યજ્ઞનો ભાગ આરોગ્ય પછી રાણીઓને સારા દિવસ આવ્યા અને ભાઈ મંગળ વાજિંત્રો અને મંગળ સુરો અયોધ્યાની અંદર સંભળાવવા લાગ્યા. રોજ સવાર પડે અયોધ્યાની અંદર મંગલ ભવન અમંગલ સુદશરથ અજીર નિહારી. પ્રણામ જોડી દૂર પાની. મંગળ વાજિંત્રો, મંગળ સુરનાથ અને ભક્તિમય આવી અયોધ્યા નગરીમાં દિવસો પછી દિવસો જતા જાય છે. કારતક, માગસર, પોષમાં, ફાગણ અને ચૈત્ર મહિનો આવ્યો. પ્રકૃતિ સોળે કળાએ વસંતમાં ખીલી ઉઠી. એક પછી એક સારા સારા સુકનો થવા લાગ્યા નગરની અંદર. એકબીજાનો અંદરનો જે હર્ષ છે એ સમાતો નથી. સાહેબ વિચારો, હજી કાલ સવારે આપણે એક ખાલી પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર થઈ તો ગામડે ગામડે કેવડો ઉત્સાહ થયો, કેવડો હર્ષ હતો. એક મૂર્તિ બેસાડાની એમાં એ તો સાક્ષાત અખિલ બ્રહ્માંડનો નાથ ત્યાં પધારવાનો હોય. રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ પંજન સુખદાયક. રાજીવ નયન ધરે ધનુષાયક ભગતિ વિપતિ ભંજન એક પછી એક રાણીઓને આમ સારા સારા સુકન અયોધ્યાના નગરમાં બધાને સારા સારા સુકન એકબીજાને સામા મળે તો અંદરથી હરખ થાય. ચૈત્ર મહિનો એકમ બીજ ત્રીજ
પાંચમ, છઠ, સાતમ, આઠમ, એક પછી એક તિથિ થઈ અને ચૈત્ર મહિનાની નવમી આવી ભાઈ. સવારથી કોયલ મેંઢી ભાઈ ગળા તાણી તાણી. ખબર છે આજે પ્રકૃતિ ઉપર અસર છે શેની કે અખિલ બ્રહ્માંડનો નાથનો અહીંયા પ્રાદુર્ભાવ થવાનો. મોરલા સવાર સવારમાં નગરીની ફરતે ટોકા કરવા લઈ ગયા. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસ અતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામ. નવમનો દિવસ અને બરોબર બપોરનો સમય ને 12 વાગ્યાનો સમય થવા આવ્યો. આખું જગત ખેડૂ પણ ખેતરે હળ હાથી છોડી રોટલો ખાઈને વિહામો કરવા આગે પડકે પડ્યો હોય ને આખા જગતને જ્યારે શાંતિ થાય આવા સમયે અખિલ બ્રહ્માંડનો નાથ માની સામે ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય પેલા અને એની માં સ્તુતિ કરે. જગત કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ મુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કઈ વિધ કરું માયા ગુણ જ્ઞાન ચિત્ત પ્રમાણ વેદ પુરાણ ગણતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર દેહ ગાવ સોમ મહિત લાગે જન અનુરાગે ભયં પ્રગટ પ્રિખતા બ્રહ્માલની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ બાતે યહ ઉપવાસે સુનતા ધીર મતે સ્થિર રહે ઉપજાજ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि कीन कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार दुत लहे माता ચતુર્ભુજ પ્રગટે અને માં સ્તુતિ કરે છે. કહે છે કે પુત્ર બનીને આવવાનું કીધું તું, આવડા મોટા ત્યાં નાના બનો, થોડાક નાના બને, માકી આવડા નહીં, ફરી નાના બને. પ્રભુ મુસ્કાતા જાય, હો હવે મંદ મંદ હાસ્ય કરતા જાય અને હાવ બાળ શિશુ સ્વરૂપે माता पुनि बोली सोमति डोली तजहु तात रूपा शिशु लीला
અતિશય તૃષ્ણા યહ સુખ પરમાનુપા આના વચન સાંભળી અને પ્રભુ હાવ નાનું રૂપ ધરે અને તુલસીદાસની અંતિમ વચન સુજાના રોદન ખાના હોય બાલક સુરભૂપા ये चरित जे गावहि हरि पद पावहि तेन करहि तव कृपा એકદમ નાનું રૂપ લઈ અને ભગવાન શિશુના સ્વરૂપે સુર જ્યારે રુદન કરે અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ અને બાળક રોવાનો અવાજ સંભળાડો અને અયોધ્યામાં જય જયકાર વર્તાણો બોલીએ રામચંદ્ર ભગવાન કી જય આપ સર્વને રામ જન્મની વધાઈ હો વધાઈ હો વધાઈ હો. રામચંદ્ર ભગવાનના જન્મની કથા વિપ્રદેહનું સુરસંત હિત બ્રાહ્મણો માટે ગાયો માટે અને સંતો માટે ભગવાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કહે છે અવતાર લીધો. આગળ